જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે અને મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું તમને વાત કરીશ મોબાઈલ ન્યુમરોલોજી બાબતે. પહેલાં તો આપણે એ સમજીશું કે આ મોબાઈલ ન્યુમરોલોજી શું છે અને તેનું મહત્ત્વ કેમ છે. આપ સૌ જાણો છો કે આજની આ 21મી સદીમાં મેક્સિમમ લોકો મોબાઈલ વાપરે છે. કોઈ પણ વ્યક્તિ તમને આખી દુનિયામાં એવું નહીં જોવા મળે કે જેની પાસે મોબાઈલ ના હોય. કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનું વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિનું વ્યક્તિ હોય કે એની જેન્ડર ઓર એની કાસ્ટ ઓર એની ક્રીડ, everyone is having their own personal mobile number. That is for the sure. અને આપ એ પણ જાણો છો કે જે સ્માર્ટફોન્સ છે, ઇટ ઇઝ લાઈક યોર ઓફિસ, વર્ચ્યુઅલ ઓફિસ. એટલે કે દુનિયાના કોઈ પણ છેડે તમે તમારું કાર્ય તમારા મોબાઈલથી કરી શકો છો. ઇટ સર્વ્સ સો મેની પર્પઝ દેટ યુ નો, બિકોઝ ઇટ હેઝ સો મેની ફીચર્સ. દરેક સ્માર્ટફોનમાં ઘણા બધા ફીચર્સ હોય છે, એટલે તેનાથી તમે ઘણા બધા કાર્યો કરી શકો છો. તે આપ બહુ સારી રીતે જાણો છો. ઇન શોર્ટ, યોર એન્ટાયર વર્લ્ડ, રાઇટ ફ્રોમ યુ વેક અપ ટિલ યુ ગો ટુ સ્લીપ, ઇઝ ઇન યોર મોબાઈલ. એટલે કે તમે સવારે ઉઠો અને રાત્રે સૂવા જાઓ ત્યાં સુધીનું બધું જ તમારી આખી દુનિયા તમારા મોબાઈલમાં સમાયેલી છે. મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એન્ડ ઓલ સોશિયલ મીડિયા, બધા સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, એ પણ મોબાઈલમાં અવેલેબલ હોય છે. તો હવે મોબાઈલ, હાઉ ઇટ અફેક્ટ્સ યોર ડેસ્ટિની, કે ભાઈ તમારું મોબાઈલ જે છે તે તમારા ભવિષ્યને કે તમારું જે પ્રારબ્ધ છે તેને કઈ રીતે અસર કરે છે. તો તમારો જે મૂળાંક છે, ભાગ્યાંક છે, તેના એલાઇનમેન્ટમાં તમારો મોબાઈલ નંબર હોવો જોઈએ, તો તે તમારી ફેવરમાં કામ કરશે. એના માટેના પણ અમુક સ્ટેપ્સ છે જેનાથી એ ગણતરી કરવામાં આવે છે કે કયો મોબાઈલ નંબર તમારા માટે લકી છે અને કયો મોબાઈલ નંબર તમારા માટે અનલકી છે. એ આખું એક કેલ્ક્યુલેશન સિસ્ટમ છે, એક આખું ગણિત છે જેને કહેવાય, એક આખું રિસર્ચ બેઝ સ્ટડી અને સાયન્સ છે, જેના આધારે એ નક્કી કરવામાં આવે છે કે કયા વ્યક્તિ માટે કયો મોબાઈલ નંબર લકી રહેશે અને કયા વ્યક્તિ માટે કયો મોબાઈલ નંબર અનલકી રહેશે. તો મારા ઘણા ક્લાયન્ટ મને કહેતા હોય છે કે મારો આ મોબાઈલ નંબર જે છે એ છેલ્લા 15 વર્ષથી મારી પાસે છે, 20 વર્ષથી મારી પાસે છે. તો એમને એ બી પૂછું છું કે આ તકલીફો પણ તમારી જે છે એ કેટલા વર્ષથી તમારી પાસે છે. તો તેઓ કહે છે કે આ મોબાઈલ નંબર પાન કાર્ડ જોડે લિંક છે, આધાર કાર્ડ જોડે લિંક છે, બેંકમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે, બધા ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં રજિસ્ટર્ડ છે. તો મોબાઈલ નંબર કઈ રીતે બદલવો? તો મારો તેઓને એક જ સવાલ છે કે ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર ડેસ્ટિની ઓર નોટ? ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર ડેસ્ટિની, યુ નીડ ટુ ચેન્જ યોર મોબાઈલ નંબર. એટલે કે તમે તમારું ભવિષ્ય જો બદલવા માંગતા હોવ, તમારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, હેલ્થની પરિસ્થિતિ કે રિલેશનશિપની પરિસ્થિતિ જો તમે બદલવા માંગતા હોવ તો મોબાઈલ નંબર બદલવો જરૂરી છે. એન્ડ ઇફ યુ આર હેપી વિથ યોર ઓલ સિચ્યુએશન, all your health, wealth and relationship, then fine, go ahead with the same mobile number. એટલે કે જો તમે તમારા હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપની અત્યારની જે પરિસ્થિતિ છે એનાથી તમે ઓકે હોવ તો મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવાની જરૂર નથી. ઇટ્સ અપ ટુ યુ. એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે કે ભાઈ એણે પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરી અને પોતાની લાઈફ ચેન્જ કરવી, કે પછી પોતાનો મોબાઈલ નંબર સેમ કન્ટિન્યુ રાખીને, ભલે અનલકી હોય પણ સેમ કન્ટિન્યુ રાખીને
પોતાની જે પરિસ્થિતિ છે એ પણ લાઈફ ટાઈમ કન્ટિન્યુ રાખવી. સો માય એડવાઇસ, મારી દરેકને એ સલાહ છે કે ચેક યોર મોબાઈલ નંબર વેધર ઇટ ઇઝ લકી ફોર યુ ઓર અનલકી ફોર યુ. એટલે કે તમારો મોબાઈલ નંબર તમારા માટે લકી છે કે અનલકી છે. મેં કીધું એ સ્ટેપ્સ પ્રમાણે ગણતરી કરીને પ્રોપર જે એક્સપર્ટ હોય એની પાસેથી કેલ્ક્યુલેશન કરાવવું પડે, કારણ કે એનું પણ આખું એક ગણિત છે જે રિસર્ચ બેઝ છે, રાઈટ. એન્ડ ઇટ ઓલ્સો ટેક્સ અ ટાઈમ ટુ મેક કેલ્ક્યુલેશન્સ. તો એના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ માટે આ મોબાઈલ નંબર લકી છે. 10 આંકડાનો જે મોબાઈલ નંબર આવતો હોય છે તે. તો તે પ્રમાણે જો તમારો મોબાઈલ નંબર તમારા માટે લકી ના હોય તો તે ચેન્જ કરવો જરૂરી છે. અધરવાઇઝ યુ ગો અહેડ વિથ યોર મોબાઈલ નંબર ઇફ યુ આર હેપી ઇન યોર લાઈફ એન્ડ ઇફ યુ આર ઓકે વિથ યોર કરંટ સિચ્યુએશન, મે બી ગુડ ઓર વર્સ્ટ. સો માય એડવાઇસ ટુ એવરી વન ઇઝ, મારી દરેકને એ સલાહ છે કે મોબાઈલ નંબર તમારો ચેક કરો. ભલે કેટલાય વર્ષોથી તમે મોબાઈલ નંબર લીધો હોય. અને આજે બધાના મગજમાં જે કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આધાર કાર્ડ, પાન કાર્ડ એટલે બધા ઓફિશિયલ રેકોર્ડ્સમાં મોબાઈલ નંબર ચેન્જ કરવો. હવે તો ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે, તો હવે એ બધું ચેન્જ કરવું બહુ જ ઇઝી, સુગમ અને સરળ બની ગયું છે. તમારા બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય કે પાન કાર્ડમાં ચેન્જ કરવો હોય કે આધાર કાર્ડમાં કે બીજા કોઈ પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં તમારે ચેન્જ કરવો હોય મોબાઈલ નંબર, તો એ બહુ જ ઇઝી થઈ ગયું છે. કે તમારો છેલ્લા 15, 20 કે 25 વર્ષથી મોબાઈલ નંબર હોય તો પણ તમે અત્યારે ચેન્જ કરી અને તમારા બધા ઓફિશિયલ રેકોર્ડમાં તેને ચેન્જ કરી શકો છો. અને આપ જાણો છો કે વોટ્સએપમાં પણ એ ફેસિલિટી છે જ કે જેવો તમે મોબાઈલ નંબર ચેન્જ કરો તો તમારા કોન્ટેક્ટમાં જેટલા બી વ્યક્તિઓ હોય કે જે બી તમારા વોટ્સએપના ગ્રુપ હોય તેમાં નોટિફિકેશન પહોંચી જાય કે ધીસ પર્સન હેઝ ચેન્જ ધ મોબાઈલ નંબર, ટેપ ટુ સેવ ધ ન્યૂ મોબાઈલ નંબર. તો ટેકનોલોજી પણ આપણને એ બાબતમાં સપોર્ટ કરે છે અને હેલ્પ કરે છે. તો મારી તો દરેકને એ જ એડવાઇસ છે કે તમારો મોબાઈલ નંબર તમારા ડેસ્ટિનીના એલાઇનમેન્ટમાં છે કે નહીં, તમારા માટે લકી છે કે નહીં, એ પહેલાં ચેક કરો. અને જો તમારા માટે મોબાઈલ નંબર અનલકી હોય તો તાત્કાલિક ધોરણે ચેન્જ કરવો જરૂરી છે. બિકોઝ મોબાઈલ નંબર ઓલ્સો અફેક્ટ્સ યોર ડેસ્ટિની. ઇટ ઇઝ ટ્રાઇડ, ટેસ્ટેડ એન્ડ પ્રૂવડ થ્રુ રિસર્ચ. એટલે કે રિસર્ચના આધારે સાબિત થયું છે કે મોબાઈલ નંબર પણ તમારા ભવિષ્યને અસર કરે છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.